નવસારીના તલાવચોરા ગામે વાવાઝોડાએ તારાજી સર્જી। રાજા ફળિયા, શામળા ફળિયામાં અંદાજે 100 થી વધુ ઘરોના પતરા ઉડી ગયા। ઘર વખરીને ભારે નુકસાન થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। रात्रे 9 वागे अमे जमवा बेला था। जमीने खाली हाथे ज जोया एटले पहला 2 पतरा अमारा उड्या। एना 2 पतरा उड्या एटले अमे छोकरा बधाने लईने घरवाળી छोकराने बधाने लईने भागी गया। घरथी बहार निकली गया, बाजुना घरमां घुसी गया। अमे हमने हालमां अमारे रहेवानी बी एवी तकलीफ छे के रहेवुं कां ए तकलीफ पड़ी गेली छे। घरमां कोई चीज अमारो सामान बच्युं नथी। हाल आखी समग्र परिस्थितिमां सौथी पहला मदद कार्य અને બીજી વસ્તુમાં લોકોને હેરાની ન થતા સર્વે કેવી રીતે થશે આ બધી કવાયત ચાલી રહી છે। ગાંધીનગરથી બધો સપોર્ટ આપવામાં આવશે અને જેટલા વહેલા સર્વે પતે એના મુજબ લોકોને નુકસાની પણ આપવામાં આવશે। એની સાથે હાલ જીવન સ્વસ્થ બનાવવા માટે જે પણ સગવડો છે એ કરવા માટે એડમિનિસ્ટ્રેશન તૈયારીમાં છે અને આ કોશિશ કરી રહી છે। નવસારી જિલ્લામાં ગત મોડી રાત્રે આદિવાસી પંથક એવા ચીખલી અને વાંસદામાં વરસાદે વિનાશ વેર્યો છે। વાવાઝોડા સાથે આવેલા વરસાદે ચીખલી તાલુકામાં મોટા પ્રમાણમાં તારાજી સર્જી છે। હાલ તો જે આપણે છે ચીખલી તાલુકાના તલાવચોરા ગામના જે શામળા ફળિયામાં છે તે આ ગામની અંદર 100 થી વધુ ઘરોના પતરા ઉડી ગયા છે અને જે પતરા ઉડવાના કારણે લોકોને પણ વાગ્યા છે અને એ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। તેઓને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ જે પ્રમાણે અહીંના જે વિસ્તારના 100 થી વધુ ઘરો છે તેના પતરા ઉડ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે અહીં કેવી તારાજી સર્જી છે। એક સામાન્ય પરિવારનું ઘર છે, અહીં એ ઘરના તમામ પતરા ઉડી ચૂક્યા છે અને પરિવાર જે છે તે ખુલ્લા આસમાનની વચ્ચે વરસાદમાં રહેવા માટે મજબૂર બન્યો છે। જે પ્રમાણેની અહીં સ્થિતિ સર્જાઈ છે જેને લઈને કહી શકાય છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે તો કઈ રીતેની અહીંયા માહોલ સર્જાયો હશે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે આ સ્થાનિકોનું જે રોજિંદા જીવનનું જે વાપરવાની તમામ વસ્તુઓ અહીં પલળી ચૂકી છે। ગાડલા હોય, ગોદરા હોય, અનાજ હોય કે રસોઈની તમામ જે સરસામાન જે પણ હોય તે બધું અહીં પલળીને ભીનાઈને અહીં ખરાબ થઈ ચૂક્યું છે। લોકોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। હાલ તો વહીવટી તંત્ર અહીં સર્વેની કામગીરી માટે આવ્યું છે અને સર્વે પણ કરી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે હાલમાં જે સ્થાનિકોની પરિસ્થિતિ સર્જાઈ છે જેને લઈને તેઓ મોટી મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે। અહીંના જે સ્થાનિક છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું સ્થિતિ હતી અને કેવી રીતનો માહોલ હતો। જી બેન, જણાવશો કે કેવી પરિસ્થિતિ હતી રાત્રિ દરમિયાન, શું થયું હતું? જી, છાપરા ઉડી જતા લોકો પતરા ઉડવા લાગ્યા એટલે અમે બાળકોને ત્યાં લઈ ગયા પછી એટલે અમારે અનાજ ને પાણી ને ઉપાય નથી, બધું ઉડાઈ ગયું। ખુલ્લા આકાશ નીચે કેટલી વસ્તુઓ ખરાબ થઈ ચૂકી છે? બધું હવે એટલું બધું માથું વધારે દુઃખ બીજું કોઈ ન હોઈ શકે। રાત્રિ દરમિયાન કેવી રીતે પોતાની પરિવારની વ્યવસ્થા કરી હતી તમે? ઢોર પણ ખુલ્લામાં તંત્રમાંથી કોઈ આવ્યું છે? એવી આ વિકટ પરિસ્થિતિ નવસારી જિલ્લાના ચીખલી તેમજ વાંસદા તાલુકા હાલ તો જે પ્રમાણે જે સ્થાનિકો જે કહી રહ્યા છે કે આજે મુશ્કેલીના સમયમાં વહીવટી તંત્ર ની સર્વેની કામગીરી તો ચાલુ થઈ છે, પરંતુ વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે, કારણ કે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને પણ અનેક મુશ્કેલીઓ સર્જાઈ શકે તેમ છે। ત્યારે આ જે વિસ્તારના જે શામળા ફળિયાના વિસ્તારના લોકો છે તે ખુલ્લા આસમાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે વહીવટી તંત્ર વહેલી તકે તેઓની વારે આવે તેવી આશા તેઓ વહીવટી તંત્ર પર સેવી રહ્યા છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।